ગરીબોનો હક છીનવીને ગોડાઉનમાં જમા કરવામાં આવતો હતો। ગરીબોના મોઢા સુધી કોળીઓ આવે તે પહેલા આ કોળીઓ છીનવી લઈને અનાજનો આ જથ્થો ગોડાઉનમાં જમા કરનારા અનાજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબ પરિવાર માટે સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો ગરીબો પાસેથી વેચાતો લઈને ગોડાઉનમાં જમા કરાવેલ છે કે પછી ડાયરેક્ટ ગરીબો પાસે આ માલ પહોંચે એ પહેલા ગોડાઉનમાં આ અનાજનો જથ્થો પહોંચી ગયેલો છે તેવા વેધક સવાલો લોકોમાં થઈ રહેલા છે। ખાનગી ગોડાઉનમાંથી ઘઉં ચોખાનો માલ પકડાયો છે। આ સમાચારની બીજી બાજુ જોઈએ તો ખરી હકીકત એ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબોને જે અનાજ રાહત દરે ફાળવે છે એ અનાજ રાશન કાર્ડ ધારકો સ્વૈચ્છિક રીતે ફેરિયાઓને એક ચોક્કસ રકમ લઈને વહેંચી રહેલા છે એ પણ નોંધ કરવા જેવી નરી વાસ્તવિકતા છે। મોટાભાગના રાશન કાર્ડ ધારકો એમાં પણ નાના મોટા ગામડાઓમાં રહેતા લોકોના ઘર સુધી આ ફેરિયાઓ આવે છે અને તેઓ પ્લાસ્ટિક કે લોખંડની જીવન જરૂરી ચીજ વસ્તુઓના બદલામાં અનાજ ખરીદી કરતા હોય છે અથવા તો પૂરી કિંમત ચૂકવીને આ અનાજનો જથ્થો વેચાતો લેતા હોય છે। ત્યારે ધારી તાલુકાના ચલાલા શહેરમાંથી એક ખાનગી માલિકના ગોડાઉનમાંથી મામલતદાર અધિકારી તેમજ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા પકડવામાં આવેલ 3 લાખ ઉપરની કિંમતનો અનાજનો જથ્થો ખરેખર કઈ રીતે આ ગોડાઉનમાં પહોંચ્યો છે તે તરફ પણ તટસ્થ તપાસ થવી જોઈએ તેવું લોકો પાસેથી સાંભળવા મળેલું છે। આ સાથે જ જાગૃત લોકો અને પ્રતિષ્ઠિત નાગરિકો પાસેથી એવું પણ સાંભળવા મળેલ છે કે જે રાશન કાર્ડ ધારકોને જરૂરિયાત કરતાં પણ વધારે અનાજ મળે છે અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવતા અનાજના જથ્થાને જે રાશન કાર્ડ ધારકો નફો કરીને ફેરિયાઓને વેચી નાખે છે એ તમામ રાશન કાર્ડ ધારકોને કડક સૂચના આપવામાં આવે અથવા તો જરૂરિયાત કરતાં વધારે અનાજ આપવાનું બંધ કરવું જોઈએ। અનાજની ખરીદી કરતા ફેરિયાઓની સાથે જ સરકારી અનાજને ફેરિયાઓને વહેંચી નાખનારા સામે પણ લાલ આંખ કરવાની ખૂબ જ જરૂરિયાત હોય તેવું લોકમુખે સાંભળવા મળેલું છે।